તો કહી શકાય કે જેમાં સમાચારની વાત કરીએ તો મનમોહનસિંહના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ છે તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે। ફ્લાવર શો પણ હવે મોડો શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત આપવામાં આવી છે। એએમસીએ સત્તાવાર જાહેરાત કરી છે, તો એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે। તો ઇતિહાસમાં પ્રથમ વખત કાંકરિયા કાર્નિવલ છે તેને રદ કરવામાં આવ્યો છે। અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો। ફ્લાવર શો પણ હવે મોડો શરૂ થશે। તો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે। એએમસીએ સત્તાવાર જાહેરાત કરી છે। અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરાયો છે। મનમોહનસિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સત્તાવાર જાહેરાત થઈ છે। અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો। ફ્લાવર શો પણ મોડો શરૂ થશે। એએમસીએ સત્તાવાર જાહેરાત કરી છે। કાંકરિયા કાર્નિવલ પણ એએમસી દ્વારા સંપૂર્ણ રદ કરવામાં આવ્યો ને ફ્લાવર શો છે તે પણ હવે મોડો શરૂ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાયા છે। જી, જેમાં પૂર્વ પીએમ મનમોહનસિંહનું અવસાન થયું છે અને ઇતિહાસમાં પ્રથમ વખત આ કાંકરિયા કાર્નિવલ છે તેને સંપૂર્ણ રદ કરવામાં આવ્યો છે, શું વિગત? પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જેમનું દેહાંત ગઈકાલે થયું છે તેને લઈને આજે રાષ્ટ્રીય શોક જે 7 દિવસનો જે જાહેર કરવામાં આવે છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે કે અમદાવાદના જે મુખ્ય કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ જે શરૂ છે તેને રદ કરી દેવામાં આવશે। એટલે કે જે કાર્યક્રમ 31 તારીખ સુધી ચાલવાનો તે રદ થશે। સાથે 7 દિવસનો શોક હોવાના લીધે બીજા જે જાન્યુઆરી અંદર જે શરૂ થવાનો જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ પણ થોડો મોડો શરૂ થશે। એટલે કે 7 દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર થતાની સાથે આ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મનમોહનસિંહના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ છે તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે અને ફ્લાવર શો છે તે પણ હવે મોડો શરૂ થશે। સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। એએમસીએ આ સત્તાવાર જાહેરાત કરી।